મિત્રો ફરી એકવાર ધોરણ 5 થી આની અંદર વિષય ઇંગ્લિશની અંદર એક નવા સબ્જેક્ટની સાથે આપણે આગળ વધીએ તો યુઝ ઓફ ધીસ એન્ડ ધેટ, ધીસ અને ધેટનો ઉપયોગ. તો શરૂઆત આપણે કરીએ તો ધીસ ધેટ શા માટે, કેવી રીતે આપણને ઉપયોગ થશે? તો નજીકની વસ્તુ વિશે બાળકને વાક્ય બનાવવા માટે અને દૂર પડેલી વસ્તુ વિશે વાક્ય બનાવવા માટે. એટલા માટે કે કોઈ પણ ચિત્ર હોય એની પરથી બાળકને વાક્ય બનાવવા હોય તો એ આ પ્રકારના ધીસ અને ધેટ જેવા શબ્દોનો ઉપયોગ કરી શકે છે. તો એમાં સૌથી પ્રથમ આપણે ધીસનો ઉપયોગ કરવાનું શીખીએ. બરાબર, બધા વિડીયો જોતા જેનામાં આપણે પહેલા ધીસનો ઉપયોગ જોતા પહેલા કેટલીક વસ્તુઓ મારી પાસે છે, બરોબર છે, એના આપણે પહેલો પરિચય મેળવી લઈએ, એને અંગ્રેજીની અંદર શું કહેવાય અને પછી એનો ધીસનો ઉપયોગ કરી અને એ વસ્તુ વિશે માહિતી મેળવીએ. તો પહેલી વસ્તુ મારી પાસે છે અને કહેવાય છે અ બેગ. બરોબર છે, અ બેગ, અ બેગ. બધા મારી સાથે સાથે બોલજો. અ બુક, a map, a notebook, a matches, a wallet, a duster, a marker pen, a box, a bottle, a ball, and onion. તો અહીંયા આપણે જુદી જુદી વસ્તુઓને અંગ્રેજીમાં શું કહેવાય કીધું. હવે આ વસ્તુ નજીક છે, બરોબર છે, આ વસ્તુ નજીક હોય, જ્યારે વસ્તુ આપણી નજીક હોય તો શેનો ઉપયોગ કરશું? ધીસનો ઉપયોગ કરશું. નજીકની વસ્તુને બતાવવા, નજીક હોય વસ્તુ તો બતાવવા કયા શબ્દનો ઉપયોગ કરશું? ધીસ શબ્દનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ઉપયોગ કરીએ, બરોબર છે. આપણે બાજુમાં ઉભેલો બાળક છે એક એક વસ્તુ લેશે, બરોબર છે, અને એના વિશેનું આપણે એક એક વાક્ય બનાવીશું, બરોબર છે. એને ગમે એ વસ્તુ અંદરથી લઈ શકે છે, તો બરોબર છે, અને એ વસ્તુ વિશે આપણે હું વાક્ય બોલું એની પાછળ પાછળ તારે પણ એ વાક્ય શું કરવાનું છે? બોલવાનું છે. અને એ વાક્ય પછી આપણે બોર્ડની અંદર લખીશું બધા વાક્ય એક સાથે, બરોબર. પહેલા બધા વાક્યો બોલી દઈએ. તો એક એક વસ્તુ વિશાલભાઈ લેશે, તો આ વસ્તુને આપણે કહીશું ધીસ ઇઝ અ બોટલ. શું બોલાશે મિત્રો? બધા સાથે બોલો છો. ધીસ ઇઝ અ બોટલ. ઊંચા અવાજે બોલજો જરા. ધીસ ઇઝ અ બોટલ. બરોબર છે. આને શું કહીશું? ધીસ ઇઝ અ વોલેટ. શું બોલાશે બેટા? This is a wallet. બોલજો બતાડીને. બતાવ. This is a wallet. ધીસ ઇઝ અ વોલેટ. બરોબર છે. ચલો, ધીસ ઇઝ અ માચીસ. This is a matches. બોલજો એક વખત. This is a matches. માચીસ. ધીસ ઇઝ અ બોક્સ. શું કહે છે ભાઈ? બધા બોલો છો એક સાથે. ધીસ ઇઝ અ બોક્સ. બોલો છો બેટા બધા સામે. શું કહેવાય એને? વાક્ય બોલો છો એના વિશે બતાવીને બધાને. This is a box. ધીસ ઇઝ અ બોક્સ. ધીસ ઇઝ અ ડસ્ટર. બોલજો બેટા વાક્ય. This is a duster. ધીસ ઇઝ અ ડસ્ટર. ધીસ ઇઝ અ બોલ. This is a ball. બોલ. ધીસ ઇઝ અ an onion. This is an onion. This is a notebook. This is a notebook. This is a map. This is a map. બોલો છો બધા મારી સાથે. This is a book. This is a book. This is a book. Book. This is a bag. This is a bag. This is a bag. This is a bag. તો અહીંયા મિત્રો આપણે હવે એક એક વસ્તુ લઈ અને એનું વાક્ય બોર્ડની અંદર બનાવીશું કે કયા પ્રકારે ધીસ અને ધેટના વાક્યો બનશે. ધીસને બનાવીએ અને પછી ધેટના પણ બનાવીએ. તો આપણે આગળ વધીએ. વાક્યો બનાવવા માટે તો પહેલું વાક્ય આપણે અહીંયા બનાવી શકીએ. કોઈ પણ એક વસ્તુ વિશાલભાઈ આપો છો. વિશાલભાઈએ મને શું આપ્યું? વિશાલભાઈ તમે આ મને Bag. બેગ. વિશાલભાઈએ મને શું આપી છે? બેગ. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું વિશાલભાઈ. ધીસ ઇઝ, મેં અહીંયા ખાલી જગ્યા બેગ લખી, તો શું આવશે? અ બેગ. કારણ કે આગળનો અક્ષર શું છે? વ્યંજન છે. એ આપણે આગળના વિડિયાની અંદર અથવા આગળના લેક્ચરની અંદર જોયું હતું. તો વિશાલભાઈ શું લખેલું છે? ધીસ ઇઝ અ બેગ. બીજી કોઈ વસ્તુ લાવો તો વિશાલભાઈ. હા, ઓનિયન. શું છે વિશાલભાઈ? ઓનિયન. તો બનાવીશું ધીસ is an onion.
બરોબર છે? તો આના વિશે પણ વાક્ય બન્યું. વિસર્ગ લાવો તો ત્રીજી વસ્તુ, ત્રીજું વાક્ય બનાવીએ. Ball. હા, તો શું વાક્ય બોલાશે? Is a ball. This is a ball. સરસ વિશાલભાઈ. This is a ball. બરોબર છે? તો આ સિવાય આપણે બીજી બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને એનો ઉપયોગ કરી અને કરી શકીશું ઉપયોગ. બરોબર છે? હા. તો આગળ વાક્ય બનાવીએ. ઘણા બધા વાક્યો બનશે. 3 વાક્યો આપણે અહીંયા લખેલા છે. એના સિવાયના પણ બીજા વાક્યો લખવાનો પ્રયત્ન કરીએ પહેલેથી. બરોબર છે ને? ચલો આગળ વસ્તુ આપશે વિશાલભાઈ. આ વસ્તુ પણ તમે જ આપી ને? ચલો શું છે આ? Duster. હા, તો શું લખીશું? This is a duster. શું બોલીશું? This is a duster. બોલો જો આગળ. બોલો વાક્ય આના વિશે વિશાલભાઈ. This is This is a bat. a bat. ચલો અહીં મૂકી દઈશું. બોલો વિશાલભાઈ જો. This is a box. બોક્સ. સરસ. This is a box. ચલો બોલો વિશાલભાઈ જો ને. This is a bottle. બોટલ. સરસ. This is a bottle. This is a bottle. મૂકી દઈશું વસ્તુને. ફરી આગળ. This is a Matches. માચીસ. સરસ. આઠમું વાક્ય. This is a માચીસ. This is a માચીસ. ચલો એનાથી આગળ વિશાલભાઈ. This is a wallet. This is a Wallet. wallet. આવજો આગળ વિશાલભાઈ. This is a book. This is a What is book. this? This is a book. This is a book. તો અહીંયા આપણે આગળ પણ વાક્ય લખી શકીએ. તો જો 11મું વાક્ય લખશું. વિશાલભાઈ વસ્તુ હાથમાં લઈ જ લીધી છે તો લખી દઈએ. વિશાલભાઈ લાવો એ વસ્તુ. This map. This is is a a mat. this is a Mat. this is a map. ચલો એના પછી વિશાલભાઈ શું લઈ આવ્યા છો તમે? This is a notebook. This is a notebook. ફરી વખત વિશાલભાઈ આપણે બધા વાક્યો આપણી પાસે વસ્તુ હતી. ક્યાં હતી? જ્યારે તમારા નજીક કે પાસે વસ્તુ હોય ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? This નો ઉપયોગ કરશો. તો હવે that નો ઉપયોગ ક્યારે કરીશું? તો જ્યારે દૂર વસ્તુ હોય ત્યારે. બરોબર છે ને? ત્યારે આપણે that નો ઉપયોગ કરીશું. બરોબર છે? તો અહીંયા વાક્યો બધા ફરીથી બોલી જઈએ. ચલો વિશાલભાઈ પહેલું વાક્ય. This is the duster. ડસ્ટર. ચલો બીજું વાક્ય. This is a bed. બેડ. ચલો ત્રીજું વાક્ય બોલો જો. This is a box. બોક્સ. આગળ મિત્રો that નો ઉપયોગ. જે પ્રમાણે આપણે પ્રવૃત્તિ દ્વારા મૂર્ત વસ્તુનો ઉપયોગ કરીને this નો ઉપયોગ શીખ્યા એ જ પ્રમાણે અહીંયા તમે સામે જોઈ શકો છો. બાળક પોતાના હાથમાં વસ્તુ લઈને ઊભેલો છે. તો એના વિશે હું વાક્ય બોલું. બરોબર છે? વિશાલભાઈ તમે એ વસ્તુ હાથમાં રાખજો એક વારાફરતી. એને અહીંયા નીચે મૂકી દેજો. બરોબર છે? અને એનો આપણે ઉપયોગ કરીએ. તો વિશાલભાઈના હાથમાં બોટલ છે અને આપણાથી દૂર છે, નજીક નથી. ત્યારે બોલીશું that is a bottle. શું બોલીશું વિશાલભાઈ? હું શું બોલી શકું? that is a bottle. બરોબર છે? વિશાલભાઈ બીજી વસ્તુ લેશે એને બોલીશું that is a notebook. બરોબર છે? આગળ બોલીએ. આગળ પરિચય મળી ગયા. મેપ છે તો દૂર છે એટલે કહીશું that is a map. બરોબર છે? that is a map. અને બોલીશું that is a notebook. બરોબર છે? આગળ વિશાલભાઈ વસ્તુ લેશે that is a ball. that is a wallet. that is an onion. that is a box. that is a matches. that is a duster. that is a bat. that is a bag.
આપણે બધી વસ્તુઓ વિશે વાક્ય જોયો. ધેટ વડે દૂર વસ્તુ હોય ત્યારે કઈ રીતે બોલી શકાય. બીજી પણ તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુ ઘણી બધી વસ્તુઓ તમારી આ બાજુ ક્લોક ઘડિયાળ બરોબર છે, ટેબલ, ચેર બરોબર છે, સોસર, રકાબી બરોબર છે. આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ તમારા ઘરે હશે તો એના અંગ્રેજી શબ્દ તૈયાર કરો, એને ધીસ અને ધેટ વડે બોલવાનો પ્રયત્ન કરો. નજીક હોય એને ધીસ વડે વાપરો, દૂર વસ્તુ હોય એને ધેટ વાપરો બરોબર છે. તો આવા પણ આપણે વાક્ય ધેટ વિશે પણ લખવો હોય તો આપણી પાસે ધારો કે વિશાલભાઈ એક વસ્તુ ઉઠાવશે. વિશાલભાઈ ઉઠાવો તો એક વસ્તુ, વિશાલભાઈ શું ઉઠાવ્યું છે? બોટલ. તો બોલાશે ધેટ ઇઝ અ બોટલ. તો આપણે વાક્ય લખી શકીએ ધેટ ઇઝ અ બોટલ. વિશાલભાઈ બીજી વસ્તુ લો તો કઈ છે તમારી પાસે? ધેટ ઇઝ અ બોલ. તો આપણે લખી શકીએ ધેટ ઇઝ અ બોલ. વિશાલભાઈ આગળ એક વસ્તુ ઉઠાવો તો that is an onion. That is an onion. બરોબર છે. એના પછી બોલો જો વિશાલભાઈ. That is the box. બોક્સ. હું અહીંયાથી બોલી શકું that is a box. દૂર છે મારાથી વસ્તુ. that is a box. આને બોલીએ તો that is a bag. તો અહીંયા વાક્ય લખીશું that is a bag. તો આપણે અહીંયા જોયું કે નજીક વસ્તુ હોય તો ધીસ, દૂર વસ્તુ હોય તો ધેટ. તો ફરી વખત બંનેને ભેગા લઈ ધીસ અને ધેટ બંને પ્રકારના વાક્યો બોલીએ. નજીક હોય ત્યારે શું બોલાય? વિશાલભાઈ પાસે દૂર હોય ત્યારે શું બોલાય? તો હું અહીંયા 5 વસ્તુઓ મારી પાસે લઉં છું અને એના દ્વારા બોલવાનો પ્રયત્ન કરું છું બરોબર છે. તો 5 વસ્તુ મેં લીધી છે અહીંયા બરોબર છે. તો મારી પાસે છે એટલે હું બોલીશ ધીસ ઇઝ માચીસ. આની આ વસ્તુ વિશાલભાઈ પાસે છે મારાથી દૂર છે તો એને બોલીશ ધેટ ઇઝ માચીસ. ધીસ ઇઝ બેટ બરોબર છે. હવે બોલીશ ધેટ ઇઝ બેટ. ધીસ ઇઝ બોલ. નજીક છે બરોબર છે. હવે મારાથી દૂર છે એટલે હું કહીશ ધેટ ઇઝ બોલ. ધીસ ઇઝ બેટ. અમારાથી દૂર છે એટલે હવે બોલીશ ધેટ ઇઝ બેટ. આ રીતે આપણે મિત્રો બધા ધેટ અને ધીસનો ઉપયોગ પોતાના અંગ્રેજીના અભ્યાસક્રમની અંદર કરી શકીએ છીએ. પોતે અંગ્રેજી બોલવામાં પણ આનો ઉપયોગ કરી શકે છે. અને જે મિત્રો છે બાળકો એ વારંવાર અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી અને આ ધીસ અને ધેટ પ્રકારના વાક્યો બોલતા થઈ જાય તો બોલતા બોલતા ધીમે ધીમે પછી લખવાની વાત તો આવે. પહેલાં તો આપણને બોલતા આવડવું જોઈએ. ધીસ અને ધેટ વિશે જુદા જુદા વાક્યો અંગ્રેજીની બોલતા થઈ જશે. તમારા બાળકને તમે ઘરે પ્રોત્સાહન આપજો. આ પ્રકારની વસ્તુઓ બતાવી એ વસ્તુનું અંગ્રેજી એને કહી અને એને વાક્ય બોલવાનું કહો તો એને બોલવાની મજા આવશે. અંતાક્ષરી સ્વરૂપે કે ભાઈ તારે આ પ્રકારનું ધેટવાળું બોલ, તું ધીસવાળું બોલ. એક જણો ધેટવાળું વાક્ય બનાવે, બાળક ધીસવાળું વાક્ય બનાવે. તો આ પ્રમાણે તમે ધીસ અને ધેટનો ઉપયોગ અંગ્રેજીની અંદર ધોરણ છે 3 થી માંડીને 8 સુધી કરી શકો છો. ભલે મેં ઉપર લખ્યું છે ધોરણ 5 થી 8 પણ 3 થી 8 નું બાળક આનો ઉપયોગ કરી શકે છે. ત્રીજા ચોથા વાળા બોલ લખી ના શકે તો કાંઈ નહીં, ફક્ત ધીસ અને ધેટનો ઉપયોગ કરી અને બોલી શકે તો પણ જબર કહેવાય. તો આ સિવાયના ઘણા બધા શબ્દો તમારી આજુબાજુ શબ્દ ભંડોળ જોવા મળે એ વસ્તુઓનો ઉપયોગ કરી ધીસ અને ધેટ વડે તમે પણ ઘરે વાક્ય બનાવી શકો છો. તો તમામ વાલીને ફરી મારી નમ્ર વિનંતી કે જરૂર વિડીયો બતાવે બરોબર છે દરેક બાબતને, અને વિડીયોને લાઈક કરે, કોમેન્ટ કરે અને વધુમાં વધુ બીજા લોકો સુધી પહેલા નાનામાં નાના ગામડાના છેવાડાના બાળક સુધી પહોંચી જાય એવો પ્રયત્ન દરેક યુવાન, વાલી અને દરેક જણ કરે. જય હિન્દ, જય ભારત.